સુરેન્દ્રનગર ખાતે ગણોત ધારાનો ખેડૂતો દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો। ગામના ચોરે મોટી સંખ્યામાં ખેડૂતો એકત્રિત થઈ ગણોત ધારો નાબૂદ કરવા સરકારને સદબુદ્ધિ આવે તે માટે સ્વામિનારાયણ ભગવાનને પ્રાર્થના કરવામાં આવી હતી। ઉલ્લેખનીય છે કે કલેક્ટર અને સ્થાનિક અધિકારીઓની રજૂઆત કરીને ખેડૂતો થાકી ગયા છે, જેના કારણે ખેડૂતો હવે ભગવાનના શરણે આવ્યા છે। ગણોત ધારો લગાવ્યા બાદ ખેડૂતોની જમીન વેચાણ પર 20% અને બિનખેતી જમીન વેચાણ પર 30% પ્રીમિયમ ભરવું પડી રહ્યું છે। 3600થી વધુ સર્વે નંબરોના દસ્તાવેજ થઈ રહ્યા નથી, જેના કારણે ખેડૂતો દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો। તો સુરેન્દ્રનગરની વાત કરીએ, ખેડૂતો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે। આ સાથે જ ગણોત ધારો લાગુ થતાં જ ખેડૂતો દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે। ખેડૂતોએ મોટી સંખ્યામાં એકત્રિત થઈને વિરોધ વ્યક્ત કર્યો છે। સુરેન્દ્રનગર જિલ્લામાં ગણોત ધારાનો વિરોધ યથાવત જોવા મળી રહ્યો છે, જેમાં જરવાલા ગામે ગણોત ધારા નોંધ 192 અને 193નો વિરોધ નોંધાવતા ખેડૂતો હાલ જોવા મળી રહ્યા છે। જરોલા ગ્રામ સમિતિના આગેવાનો દ્વારા જરોલા ગામે સ્વામિનારાયણ મંદિરના પટાગણમાં હનુમાન ચાલીસાનો પાઠ રાખવામાં આવ્યો અને ખેડૂતોને 192 અને 193ની નોંધ અંતર્ગત જાગૃતિ કરવામાં આવી અને સાથે સાથે બધા ખેડૂતોને આહવાન કરવામાં આવ્યું છે કે જે 25 તારીખે અમારો ખેડૂતની ટ્રેક્ટર રેલીનો કાર્યક્રમ છે એ બાબતને લઈને ખેડૂતને સંપૂર્ણ રીતે આ કાયદા વિશે અને અમારી જે આવનાર પરિસ્થિતિ જે અમારા માટે કઠિન બનવાની છે એ માટે ખેડૂતોને જાગૃત એક ખેડૂત ભાઈઓ બહેનો છે બધા જ આ જે 192-93ની જે લડત છે બધા તન મન ધનથી બધા સાથ સહકાર આપવા તૈયાર છે અને બધા જ એકજૂટ થઈ અમે આ મુદ્દા ઉપર સંપૂર્ણ રીતે સાથ આપવા માટે અમે